હેલો ફ્રેન્ડ્સ, તો કેમ છો તમે બધા? હોપ કે બધા મજામાં જ હશો. શું તમે પણ વર્ષ 2026ની અંદર MBBS કોર્સની અંદર એડમિશન લઈ અને કન્યા કેળવણી સ્કોલરશિપનો લાભ મેળવવાનું વિચારી રહ્યા છો? તો આ વિડીયો જે છે તમારા માટે જ છે. આ વિડીયોની અંદર તમને કન્યા કેળવણી સ્કોલરશિપ માટે એલિજિબિલિટી ક્રાઇટેરિયા, આવક મર્યાદા અને સ્કોલરશિપ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટની યાદી અને સાથે સાથે કઈ રીતે અપ્લાય કરવું કે જેથી કન્યા કેળવણી સ્કોલરશિપની અંદર મહત્તમ જે 6 લાખ રૂપિયા સુધીની સ્કોલરશિપ મળે છે એ મળી શકે, આ સમગ્ર ઇન્ફોર્મેશન જે છે એ મળી રહેશે. તો જો તમે આપણી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. સૌ પ્રથમ તમને સૌને ડાઉટ હશે કે શું મેનેજમેન્ટ કોટાવાળા સ્ટુડન્ટ હોય તો એને પણ આ સ્કોલરશિપનો લાભ મળે? તો એનો જવાબ છે હા. મેનેજમેન્ટ કોટા અથવા તો ગવર્મેન્ટ કોટા કોઈ પણ કેટેગરીના સ્ટુડન્ટ હોય અને કોઈ પણ સીટમાં તમે એડમિશન લ્યો તો એ સીટમાં તમને એડમિશન મળી જાય તો તમને ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવતી બધી જ પ્રકારની સ્કોલરશિપ મળે છે. આપણે ટૂંકમાં કહી શકાય કે જો તમને મેનેજમેન્ટ કોટાની અંદર MBBSમાં જો એડમિશન મળે તો પણ તમને કન્યા કેળવણી સ્કોલરશિપનો લાભ મળી શકે છે. ત્યારે પછીનો પ્રશ્ન જોઈએ તો કે શું કન્યા કેળવણી સ્કોલરશિપ માટે ધોરણ 12ની અંદર જે છે 80% આવવા જરૂરી છે, એટલે કે 80% જે છે એ હોવા જ જોઈએ? એનો જવાબ છે નહીં. તમારે જો 80 PR ન હોય તો પણ તમને કન્યા કેળવણી સ્કોલરશિપ જે છે એનો લાભ મળી શકે છે. 80 PR જે છે ફક્ત ને ફક્ત MYSY સ્કોલરશિપ માટે જ છે. હવે આગળ વાત કરીએ તો કે કન્યા કેળવણી સ્કોલરશિપ જે છે એના માટેની લાયકાત શું હશે, એટલે કે તમારી પાસે એલિજિબિલિટી શું હશે, એલિજિબિલિટી ક્રાઇટેરિયા શું હશે કે જેથી તમને કન્યા કેળવણી સ્કોલરશિપ મળી શકે? તો પહેલી અને મહત્વની લાયકાતની વાત કરીએ કે તમારું જેન્ડર જે છે એ છોકરી એટલે કે ફિમેલ હોવું જોઈએ. જો તમારે મેલ હશો એટલે કે બોય હશો તો તમને આ સ્કોલરશિપનો લાભ મળશે નહીં. ત્યારબાદ બીજી લાયકાતની વાત કરીએ તો કે ગુજરાત રાજ્યના રહેવાસી હોવા જરૂરી છે. જો તમે ગુજરાત રાજ્યની બહારના રહેવાસી હશો તો તમને આની સ્કોલરશિપનો લાભ મળશે નહીં. ત્યારબાદ ત્રીજી લાયકાત જે છે તમારા ફેમિલીની ઇન્કમ એટલે કે પરિવારની આવક જે છે એ 6 લાખ કરતાં ઓછી હોવી જોઈએ. જો તમારી આવક જે છે એ 6 લાખ કરતાં વધારે હશે તો તમને કન્યા કેળવણી સ્કોલરશિપ અને MYSY આ બંને સ્કોલરશિપનો લાભ મળશે નહીં. આ 6 લાખ જે છે ઇન્કમ એ પર યરની ઇન્કમ છે, એક મહિનાની નહીં. ત્યાર પછી ગુજરાત રાજ્ય જે છે એની અંદર આવેલી મેડિકલ કોલેજમાં જે છે એડમિશન લીધેલું હોવું જરૂરી છે. જો તમે ગુજરાત રાજ્યની બહાર કોઈ પણ આવેલી કોલેજ મેડિકલ કોલેજની અંદર એડમિશન લેશો તો તમને કન્યા કેળવણી અને MYSY બંનેનો લાભ મળશે નહીં. અને કન્યા કેળવણી સ્કોલરશિપ માટે મેડિકલ કોલેજમાં પણ ફક્ત ને ફક્ત MBBSમાં જ એડમિશન લીધેલું હશે તો જ તમને કન્યા કેળવણી સ્કોલરશિપનો લાભ મળશે. જો તમે MBBS સિવાયના બીજા કોર્સ જેવા કે BDS, BHMS અને BAMS આ કોઈ પણ કોર્સની અંદર એડમિશન લેશો તો તમને કન્યા કેળવણી સ્કોલરશિપનો લાભ મળશે નહીં, કેમ કે કન્યા કેળવણી સ્કોલરશિપ ફક્ત ને ફક્ત MBBS માટે જ બનાવવામાં આવી છે. હવે આગળ વાત કરીએ તો કે આ સ્કોલરશિપ જે છે એ 6 લાખ રૂપિયા આપે છે કઈ રીતે? તો કે 2 લાખ રૂપિયા જે છે એ MYSY સ્કોલરશિપ થ્રુ અને 4 લાખ રૂપિયા જે છે એ કન્યા કેળવણી નિધિ યોજના થ્રુ આપવામાં આવે છે. હવે MYSY થ્રુ જે 2 લાખ રૂપિયા મળે છે એ પણ બે પ્રકારે મળી શકે છે. પહેલી પ્રકારની વાત કરીએ તો કે તમારી ફીસ જે છે એ બહુ વધારે હોય તો તમને 2 લાખ રૂપિયા મળે અને જો ઓછી હોય તો ફીસના 50% જે છે એ આપવામાં આવે છે. સેમ આ જ રીતે કન્યા કેળવણી નિધિ યોજના છે એ પણ બે પ્રકારે મળે છે. જો તમારી ફીસ બહુ જ વધારે હોય તો તમને ફીસના જે છે એ 4 લાખ રૂપિયા આપવામાં આવે છે અને જો તમારી સ્કોલરશિપ ઓછી હોય એટલે તમારી ફીસ જે ઓછી હોય તો તમારી ફીસના 50% આપવામાં આવે છે. હવે આ તમને સમજાણું નહીં હોય તો કોઈ પણ આપણે આંકડો પસંદ કરી અને સમજવાની ટ્રાય કરીએ. જો તમારી સ્કોલરશિપ જો તમારી ફીસ જે છે એટલે કે કોલેજની ફીસ એ 10 લાખ રૂપિયા હોય તો તમને MYSY જે છે એ 2 લાખ રૂપિયા સુધી મળે છે, કેમ કે ફીને 50% જે છે એ 5 લાખ રૂપિયા થાય. તો આ બંનેમાંથી જે ઓછું હશે એ જ મળશે. તો એ જ રીતે કન્યા કેળવણીની વાત કરીએ તો તમારી ફીસના 50% એટલે 10 લાખના 50% જે છે એ 5 લાખ રૂપિયા થાય. તો 5 લાખ નહીં મળે, આ કેસમાં જે છે તમને 4 લાખ રૂપિયા મળે છે. જો તમારી ફીસ 10 લાખ રૂપિયા હોય તો MYSYના 2 લાખ અને કન્યા કેળવણી નિધિ યોજનાના 4 લાખ આ બંને ભેગા મળી અને 6 લાખ રૂપિયા મળશે. અને જો તમારી ફીસ ઓછી એટલે કે 3 લાખ આપણે પકડીએ તો 3 લાખ રૂપિયા હોય તો તમને 2 લાખ રૂપિયા જે છે MYSYના નહીં મળે, પરંતુ તેના બદલે જે છે ફીસના 50% એટલે કે 3 લાખ જે છે એના 50% 1.5 લાખ રૂપિયા જે છે MYSY થ્રુ મળશે. અને સેમ આ જ રીતે તમારી ફીસ જો 3 લાખ રૂપિયા પકડીએ તો તમારી ફીસના 50% એટલે કે 1.5 લાખ રૂપિયા જે છે એ કન્યા કેળવણી નિધિ યોજનામાં મળશે. આ 3 લાખ રૂપિયા વાળી ફીસમાં કન્યા કેળવણીમાંથી નહીં તમને 4 લાખ રૂપિયા મળે અને MYSYમાં નહીં તમને 2 લાખ રૂપિયા મળે. એટલે કે બંનેમાં જે છે 3 લાખ રૂપિયા ફીસ હોય
તો ઓપ્શન નંબર 2 છે ફીસના 50% એ જ મળશે. આ જ રીતે 3 લાખનું જે આપણે જોયું એ જ રીતે તમારી જીમર્સ હોય એની કોલેજની ફીસ જે છે 3,75,000 રૂપિયા છે. તો તમારી જીમર્સની સંપૂર્ણ ફીસ જે છે 100% એટલે કે 3,75,000 રૂપિયા જે છે એ કન્યા કેળવણી અને MYSY બંને ભેગી મળી અને તમારી ફીસની 100% સ્કોલરશીપમાં પાછા મળી જશે. એટલે કે તમારી એક્ઝામ ફી તમને 100% સ્કોલરશીપ રૂપે રિટર્ન મળી જશે. આના માટે શું લાયકાત? તો કે એક તો તમે ગર્લ્સ હોવા જોઈએ એટલે કે તમે મહિલા હોવા જોઈએ, અને બીજું જે છે તમારે MBBS ની અંદર એડમિશન લીધેલું હોવું જોઈએ. જો આ બંને લાયકાત ફૂલફિલ થઈ જાય તો તમારી જીમર્સની 100% ફીસ જે છે એ માફ થઈ જાય. તો આગળ વાત કરીએ તો કે માનનીય મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ યોજના માત્ર MBBS માટે આ પણ કહી દીધું, અને 2 લાખ અને 4 લાખ આ પણ તમને સમજાવી દીધું કે 2 લાખ રૂપિયા જે છે MYSY માંથી અને કન્યા કેળવણી નિધિ યોજનામાંથી 4 લાખ રૂપિયા આમ મળી અને 6 લાખ સુધીની સ્કોલરશીપ જે છે એ મળી શકે છે. આ માટે શું તમારે 2 ફોર્મ ભરવા પડશે, એક MYSY અને બીજું કન્યા કેળવણી? તેનો જવાબ છે નહીં. આ યોજનાનો લાભ મેળવવા માટે MYSY ની એક જ અરજી કરવાની રહેશે. એટલે કે તમે MYSY નું એક જ ફોર્મ ભરશો તો કન્યા કેળવણી નિધિ યોજનાનું ફોર્મ જે છે એ આપોઆપ ભરાઈ જશે. એના માટે 2 ફોર્મ ભરવાની જરૂર નથી. આના માટે તમારે શું કરવાનું છે તો કે MYSY નું જે ફોર્મ ભરો છો એમાં તમે જેવું જ ફિમેલ સિલેક્ટ કરશો એટલે કે તમારું જેન્ડર જે છે મહિલા સિલેક્ટ કરશો તો તમને જે છે કન્યા કેળવણી સ્કોલરશીપ યોજનાનો લાભ આપોઆપ જ મળી જશે. આના માટે કોઈ 2 ફોર્મ ભરવાની જરૂર નથી. ત્યાર પછી MYSY સ્કોલરશીપ મેળવવા માટે જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો તમારે પહેલાં તમારું આધાર કાર્ડ, ધોરણ 10 અને 12ની માર્કશીટ, ત્યારબાદ એડમિશન લેટર, પછી ટ્યુશન ફી એટલે કે તમારી કોલેજની ફી જે છે એની પહોંચ, ત્યારબાદ સેલ્ફ ડિક્લેરેશન જે તમને MYSYની જે વેબસાઇટ છે www.mysy.gujarat.nic.in એના પર જઈ અને તમને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ જે છે એ મળી જશે. તેની માહિતી ભરી અને તમારે અપલોડ કરવાનું રહેશે. ત્યારબાદ વાલીનું આવકનું પ્રમાણપત્ર એટલે કે ઇન્કમ સર્ટિફિકેટ, પછી કોલેજના લેટર પેડ પર કોલેજના આચાર્યશ્રીનું પ્રમાણપત્ર એટલે કે આને જે છે બોનોફાઇડ સર્ટિફિકેટ પણ કહેવામાં આવે છે. આ બોનોફાઇડ સર્ટિફિકેટ તમારે કોલેજ પાસેથી લેવાનું રહેશે. ત્યારબાદ બચત ખાતાના પાસબુકની પ્રથમ પાનાની નકલ એટલે કે સ્ટુડન્ટનું બેંક એકાઉન્ટ હોય એના પાસબુકની પ્રથમ પાનાની નકલ જે છે તે પણ અપલોડ કરવાની રહેશે. આમાં જે છે ખાસ યાદ રાખવાનું રહેશે કે તમારું બેંક એકાઉન્ટ જે છે એ તમારા આધાર કાર્ડ સાથે લિંક હોવું જરૂરી છે. ત્યારબાદ ઇન્કમ ટેક્સ રિટર્ન અથવા તો આવકવેરાને પાત્રનો આવક ન હોવાનો અંગેનું સેલ્ફ ડિક્લેરેશન અસલમાં એટલા ડોક્યુમેન્ટ જે છે તમારે તમારી કોલેજ શરૂ થાય તેના પહેલાં જ તૈયાર કરી રાખવાના રહેશે, જેમાંથી તમારું બોનોફાઇડ અને બીજા જે ડોક્યુમેન્ટ કોલેજ પાસેથી લેવાના હોય એ કોલેજ શરૂ થયા પછી મેળવી લેવાના રહેશે. ત્યાર પછી હવે તમારી સ્કોલરશીપના પૈસા જે છે એ ક્યારે મળશે તો કે વિદ્યાર્થીને સત્રની શરૂઆતમાં પૂરેપૂરી ફી જે છે એ ભરવાની રહેશે. ત્યારબાદ જેવું જ MYSYના ફોર્મ ભરવાનું શરૂ થાય એ ફોર્મ ભરવાનું રહેશે. ત્યારબાદ વિદ્યાર્થી જે છે એ રૂબરૂ MYSYના હેલ્પ સેન્ટર પર જઈ અને ડોક્યુમેન્ટ જે જમા કરાવવાના રહેશે. ત્યારબાદ આશરે 1 માસની અંદર જે છે એ ડાયરેક્ટ વિદ્યાર્થીના અકાઉન્ટમાં જ સ્કોલરશીપની રકમ જમા થઈ જશે. હોપ તમને આજનો વિડીયો જે છે એ સારો લાગ્યો હશે, અને આપણી ચેનલ પર જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આની સાથે સાથે તે અમારા દ્વારા જે છે પેડ કાઉન્સેલિંગ પણ કરવામાં આવે છે. જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો આ નંબર પર કોલ અથવા તો વોટ્સઅપ બંને કરી શકો છો. હવે આના માટેની ફીસની વાત કરીએ તો કે અમારી સર્વિસ ફી જે છે ગુજરાત રાજ્યમાં સૌથી સસ્તી 1,500 રૂપિયાની અંદર તમને જે છે MBBS, BDS, BMS અને BHMS આ 4 કોર્સના બધા જ રાઉન્ડનું કાઉન્સેલિંગ જે છે એ કરી આપવામાં આવશે. જો ઇન્ટરેસ્ટેડ હોય તો હાલ જ મેસેજ કરી શકો છો.